સુરત અમરોલીમાં સગીરા પર બળાત્કાર ગુજારવાના પ્રકરણમાં પોલીસે એક યુવતી સહિત ભાગતા ફરતા બિલ્ડરની ધરપકડ સાથે તપાસ હાથ ધરી વધુ પૂછપરછ શરૂ કરી હતી। સુરતમાં નાની બાળકી અને સગીરા કિશોરી સાથે બળાત્કાર ગુજારવાના અનેક બનાવો પોલીસ ચોપડે નોંધાવા પામ્યા છે। ત્યારે હવે સુરતમાં સગીરા સાથે બળાત્કાર ગુજારી ભાગતા ફરતા એક કિશોર બિલ્ડર સહિત એક યુવતીની પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી હોવાની વિગત જાણવા મળી છે। અમરોલીમાં ઉત્તરાખંડના શ્રમિક પરિવારની સગીરા પર બળાત્કાર ગુજારવાના ચકચારી પ્રકરણ ગાજવા પામ્યો હતો। આ બળાત્કારમાં એક બિલ્ડરની સંડોવણી બહાર આવી હતી। આ બિલ્ડરને એક યુવતીએ સગીરા સપ્લાય કરી હોવાની વાત પોલીસ તપાસમાં બહાર આવી છે, જેથી અમરોલી પોલીસે એક યુવતીની ધરપકડ કરી હતી। જ્યારે બળાત્કાર ગુજારી ભાગતા ફરતા બિલ્ડરની પણ પોલીસે ધરપકડ કરી આગળની વધુ તપાસ શરૂ કરી હતી। અમરોલી પોલીસ સ્ટેશનમાં જૂન મહિનામાં એક 64 બીએનએસની કલમ અને પોક્સોની કલમ મુજબનો ગુનો દાખલ થયેલો। એમાં આરોપી તરીકે ભાવનાબેન અને કિશોર ડાયાણી દર્શાવેલા હતા। ભોગ બનનાર છે એની ઉંમર 16 વર્ષની છે અને એની જે ફરિયાદ છે એના આધારે એમાં એવું વિગત જણાવેલી છે કે ભાવનાબેન છે એને સાથે લઈ ગયેલા હતા અને ત્યાં કિશોર ડાયાણી સાથે ફાર્મ હાઉસ પર મુલાકાત કરાવેલી અને ત્યાં આગળ કિશોર ડાયાણી છે એણે ભોગ બનનાર છે એની સાથે એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલો, જે બાબતની એને ફરિયાદ આપેલી છે। એના આધારે ગુનો દાખલ થયો છે। એમાં ભાવનાબેન છે એની અગાઉ અટક થઈ ગયેલા છે અને હાલમાં જેલમાં છે। કિશોર ડાયાણી છે એની 2 દિવસ પહેલા ધરપકડ થયેલી છે। કિશોર ડાયાણી છે એ કન્સ્ટ્રક્શનના જે કામ છે એની સાથે સંકળાયેલા છે અને એની કામકાજ જુએ છે। સાહેબ, આજે આરોપી અને ક્યાં લઈ ગયો હતો ફાર્મ હાઉસમાં? સુરત કે કિશોર ડાયાણી છે એને ઓલપાડ વિસ્તારમાં એના મિત્રનું ફાર્મ હાઉસ છે, ત્યાં એ લઈ ગયો હતો એવી એની વિગત જણાવેલી છે। એ આધારે તપાસ ચાલુ છે। દીકરી એકલી ગઈ હતી કે કોઈની સાથે ગઈ હતી? એની સાથે ભાવના કરીને જે મેં જણાવ્યું કે ભાવનાબેન કરીને જે મહિલા હતી, મિત્ર છે એના, એ એને લઈ ગયા હતા સાથે અને ત્યાં ફાર્મ હાઉસ પર જે આરોપી છે એની પણ કોઈ મહિલા મિત્ર હાજર હતી એવું એને ફરિયાદમાં વિગત જણાવેલી છે।